હાલ ને મિત્રો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા દુકાને ને તમે એમ કહેતો જાઉં બેસી ગયો હે તો આપણે કરવા માંડ્યા છીએ કામ ઘા ચાલો તમને બતાવું શું કરવું હોય. તો આ છે ખીલી સેડલ. તો આપણે ગણવા માંડ્યા ખીલી સેડલના સ્ટોકમાં અને જે ડબલા ખાલી હતા ડબલામાં બધે ભરી દઈ એટલે ખબર પડે કેટલા પડ્યા કેટલાક નહીં, નવા પેકિંગ કેટલાક પડ્યા છે એ અને ડબલા ભરી દે એટલે છૂટક વાળા હોય ને છૂટક લઈ જાય એમ જાણું. અને પંખો ચાલુ કરી દીધો મસ્ત એટલે હવા આવ્યા રાખે, ગરમી ન થાય આપણને. અને ભાઈ તો ભરી દીધા મોટા સેડલ. તો માન તો હમાણા આપણે ડબલાના ઠપકારી એટલે અરખાજી જગ્યામાં હોય ને જગ્યામાં આવી જાય સમજાણું. તો જગ્યા કરવી પડે નકામ હમાય નહીં અને આખે આખું કૂતરી પડી રહે. અને પછી તો સ્ટોક થપ્પા મારી દીધા સેડલ ના. હાલો ખાના ગોઠવી નાખી. હાલો તો સેડલ નો સ્ટોક ગણાઈ ગયો ને આપણે ભરી દીધો ડબલામાં. અને આપડા ભાઈ આવી ગયા ટેબલ બાજુ બેહવા. તો પપ્પા આવી ગયા, પપ્પા બેઠા ખુરચી ઉપર અને આપણે બે ગયા સાઈડ ટેબલ લઈને નવરા થઈને. એટલે મિત્રો આપણે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. તો એક લાઈટ જોવાની, લાઈટ જોઈ લઈ પડી એક નથી પડી. લાઈટ તો જોઈને પછી ડાયરેક્ટ ભાગે આપણે ઘરે. તો લાઈટ જોવાની છે આપણે મલ્ટી કલર જે આવે ને પાણીમાં રહી શકે એવી લાઈટ આવે. તો પેલા તો હું જોઈ લઉં, નજર મારી લઉં કે પડી છે કે નહીં. પડી તો હોય પણ બીજી જાતની પડી બતાવું તમને. ના પાણીની અંદર હાલે સમજો ને, વોટરપ્રૂફ આવે. આ કોતરી હોય ને પ્લાસ્ટિક નું એટલે પાણી અંદર જો જવા દે. એટલે આપણે મારેલી હતી પણ આપણે હું કાઢ નાખી કારણ કે આમાં બહુ બંધ થઈ ગઈ હતી. આપણે બહુ વાપરી એટલે ટાઈમ થઈ ગયો ને થોડુંક તો હોય ને ભાઈ. તો આ જે મલ્ટી કલરમાં લાઈટ હતી તો એ તમને લઈ જવાની હતી પણ નથી મેળ આવે એવું મલ્ટી કલરમાં છે એટલે સિંગલ કલર જોઈએ ને. હાલો મિત્રો તો હવે 1 વાગી ગયો ને આપણે જઈશું ઘરે. અને ઘરે જઈને જમી કરીને પાછા આવી 3 વાગે. તો 3 વાગે આવીને પછી ગામમાં જવાનું નથી જવાનું ખબર નથી. કાંઈ આપણે એક મિક્સર નું કામ હતું બરાબર, બગડી ગયું કઈ ગયું મિક્સર. કદાચ ઉપર પડ્યું એ છે, ચાલુ કર્યું ઘરાકને બતાવ્યું તો ચાલુ જ નહોતું એવું થયું. ચાલો એ જોઈ લઈએ બરાબર. ગામમાં જવાનું થઈશ ને તો ગામમાં આપણે દઈ આવશે ને એટલે રિપેર થઈ જાય બરાબર. ચાલો ગાય જમી આવી, જમે કઈ પછી આવી દુકાને પાછા 3 વાગે. A few moments later. આવી ગયા દુકાને 3 વાગે અને 3 આવીને બેઠા આવીને અને પાઇપ થોડાક પાડી ગયા હતા તો પાઇપ હરખા કરી નાખ્યા, માથે એકબીજાને મૂકી દીધા. કારણ કે ઓલે ફેલાઈ ગયા હતા અડધી દુકાન આખી રોકી લે બરાબર. બે બાજુ ખાના વચ્ચે પાઇપ તો જવાનું ક્યાં આમાં. અને અંદર જતા બધા પંખા નું બધું પડ્યું હોય તો વધારાના પાઇપ ને હોય ને બધું પ્લાન એવો કરો ઘરે જવા દેવાય. ઘરે ઉતાર દે ને તો ઘરે હું ઉપર અગાસી પડ્યો રે એમ. તો ગોડાઉન દેવાની જરૂર રહે આ બાજુ. પણ ગોડાઉન હજી મોંઘું પડી જાય, અત્યારે ભાડું બધું મોંઘું પડી જાય એટલે વિચાર કરશે કઈક બીજું જરૂર હશે તો કરશે કઈક. અત્યારે તો પડ્યું રે અહીંયા કા ભાઈ ઘરે લઈ જાય. નીંદર આવ્યા રાખે મસ્ત નીંદર આવતી હોય બપોરે. રાતે નીંદર જ ન આવે ને અત્યારે એમ જ થતું ઘડીકો નીંદર જ ન આવી 2:30 વાગે લગી. હવા 2 જેવું થયું ને ત્યાં લગી તો નીંદર જ ન આવી. ફૂલ અમે હાથું નીંદર આવશે પણ આવી જ નહીં. તો હાલો હવે બેઠા આપણે અને હમણાં માલ લેવા આવવાના સામે રેસ્ટોરન્ટ વાળા. તો એ આવે એટલે કયો માલ જોઈએ હું બધું જોઈએ, વસ્તુ કેટલી જોઈએ પાઇપ ને એવું બધું એ બધું લઈ જાય હમણાં. અને જે જોઈએ પછી આપણે લિસ્ટ કરી નાખવાનું બરોબર ને. ચાલો ઘડીક બેઠા નવું હોય છે બતાવીશ તમને. એ માલ લઈ જાય એટલે પછી તમને બતાવું શું શું લઈ જાય શું નહીં. આપણે નવરા થઈ ગયા માંડના. તમે જોયો કો ભરસે વાકો ભરી ગયો છે અને પંખાનું બધું કાઢ્યું ને માલ બધું કાઢ્યું એટલે થોડા ગરમી ચડી ગઈ છે. કાઢ્યા અને 2 પંખા કાઢી અને પછી બાકી બધું કાઢ્યું, પાઇપ નું બધું દીધું. પછી આ બેંડિયાનું કાઢી દીધું, અમુક વસ્તુ બધી કાઢી ઉપરથી માળિયામાંથી. એટલે ઘણી વસ્તુ કાઢી ને સામે જે હોટલ હે ને તમને દેખાતી હોય તો આ ધા લખ્યું ને જે અહીંયા હોટલ હે અહીંયા આપણે દેવાના પંખા 3 અને બીજું તમને જોયું કે આટલું આખું લિસ્ટ છે. આટલું આખું લિસ્ટ છે ને એટલો માલ બધો કાઢ્યો તેમાં ગરમી ચડી ગઈ અને પાઇપ એક તો નીચે પડી જાય તો વરી એના ઉપર ગોઠવવાને એવું કરી પંખો ને એવું લઈ જાય ને આપણે ટોટલ માં કેટલું બિલ થયું હોય તો બિલ એનું ગાય કે 3-4 દિવસમાં તો આવી જાય ને સમજાણું. ઉપરથી પાસ કરતા ખબર નહીં શું હોય જીએસટી વાળું એમાં તો હવે એ 3-4 દી કદાચ બિલ આવતા થાય આપણે ટોટલ મારી દઈએ નવરા બેઠા આવી તો. આ તો કીધું એક વિડીયો ઉતાર લઈ કીધું માલ તમે કહેતા હતા ને મેં તમને કીધું તો ઉતારીશ કયો કાઢવાનો હોય માલ તમને કેવું પડે ને કયો કાઢ્યો એમ. તો આટલું પંખાનું હતું ને બેન્ડિયાને બધું જોતું તો એ બધું દીધું પાઇપ ને એવું નવરા તમે બેઠા એ હિસાબ કરી નાખી તો એ બીજું કંઈક કામ કરી ગામમાં જવાનું હશે તો ઠીક છે બાકી બેઠા દુકાને. અને પછી તો આપણે ચડી ગયા માળિયામાં સ્પાઈડરમેન જઈને લટકાઈ ગયા નીચે અને ત્યાં ને લેમ્પ દીધા નીચે પપ્પાને તો ગોઠવી નાખે ને ભાઈ લેમ્પ જે વધશે ને એ પાછા ઉપર મૂકવાના એ બોક્સ આખું હવે લટકાઈ રહ્યા એ ત્યાં લગી લેમ્પ આવી જાય ત્યાં લગી ઉપર બેસી. અને તો તમને બતાવી દઉં કાલે આપણે બેંડિયાની વાત કરી હતી તમને તો બેંડિયા ચડી દીધા અહીંયા અને આ બધા બેંડિયા તમે જોઈ શકો બેંડિયા અને ગીઝર ને બધું અહીંયા ઉપર જ પડ્યું હોય સ્ટોક આપણો અહીંયા સ્ટોર છે એમ. હાલો તો આપણે આવી ગયા ને પાછા ખોડચે બેસી ગયા આપણી અને સામાન બધું જોઈ લીધો ને સિરીઝ નું કાઢવું આપણું મન હતું ફૂલ પણ હવે ઘોડો જે આવ્યો નથી દેવા તો ઘોડો આવી જાય પછી આપણે કરી નાખશી કામ અને સિરીઝ નું બધું હોય છે ઉતાર લેવું ઉપરથી એટલે થઈ જાય આપણું ગણતરીનું કામ અને પ્લસ વિડીયો આપણે બનાવવાનો જે સિરીઝ ને બધાનો એ બનાવાઈ જાય બરાબર ને. ચાલો એક ફોન કરી ઘોડાનો એટલે ઘોડો થઈ જાય ભાઈ અને પછી જઈશું જમવા ઘરે ટાઈમ થઈ જાય એટલે બરાબર ને. તો નવીન તો કાંઈ નથી ગામમાં આપણે નથી ગયા તો ચાલો બેઠા દુકાને નવું હશે બતાવીશ બાકી મળીએ કાલે. હાલો તો આપણે ગાયક આવી ગયા ઘરે અને ઘરે બેઠા તો આજ માટે આટલું જ. તો મને કાલે નવા વ્લોગ સાથે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને
અને વધુમાં વધુ એને સબસ્ક્રાઇબ કરી દો, શેર કરજો, એટલે એને આપણે મોનેટાઈઝ થઈ જાય ચેનલ. હાલો મળીએ કાલે, બાય.